અને સેજુ જો અહીં પોઝ આપીને ગોઠવાઈ જ દીલી હોય જવાનું જો કંઈક લોકેશન દેખાવું જોઈએ એ નાદીને પડશે હાલો હાલો નાદીને પડશે હાલી તો પણ ગજબ યાર નેક્સ્ટ લેવલ એમ ફોટા પાડવા માટે છે કે અહીંયા બેસ્ટ એટલે બેસ્ટ લોકેશન જો તમે પણ આવજો રિવર ફ્રન્ટ યાર ખબર હોત તો નાઇટમાં આવત કારણ કે જો લાઇટો બધી મસ્ત ગોઠવેલી ઠેઠ સુધી જો હે આમ પાડજો કેમ પાડવો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં છે અમે પણ મજામાં છીએ અને જો પડી ગઈ છે અત્યારે મસ્ત મજાની સવાર અને આજે ત્યારે આપણે અમદાવાદમાં સવાર પડી આજની સવાર તો અમદાવાદમાં પડી એની મને મજા આવી ગયો પણ ગજબની અત્યારમાં અગાસી પર ટાઈટ હોય પણ યાર અહીંયા બહુ મજા આવે છે હું તો સવારમાં ઊભો થઈને ચા નાસ્તો કરીને ફ્રેશ થઈને સીધો અગાસી પર જોઈએ કેમ છો અમદાવાદ યાર અહીંથી રખડવા જવું બધી પણ યાર બહુ આગું થાય છે કાંકરિયા તળાવ સરસ નરું થાય 75 કિલોમીટર થાય રિવરફ્રન્ટ 11 કિલોમીટર થાય ના જવાનું થાય છે રિવરફ્રન્ટ આવો આપણે હાલો પેલા આગળ હેઠે હાલો પેલા નાસ્તો બસ્તો કર્યો પતાવી નાઈ બાન કપડા બપડા બદલાવીને ફ્રેશ થઈને પછી જાય ધોડ કાંઈ નહીં ફેમિલી હાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ તો એ તમારે આવું કાંઠે બેને હાલો હાલો તો ફેમિલી સેજુ તો કે 9 થઈ ગઈ છે હવે તૈયાર ને ક્યાં જવાનું છે મને ખબર છે નહીં અને હવે ચા પ્લાન બનાવેલો છે કારણ કે કાંકરિયા ને બધું અહીંથી બહુ દૂર થાય છે ને અહીંયા નજીક એક પડે છે આપણે અમદાવાદની એક ફેમસ જગ્યા જો કે તમને ખબર હશે ઓલો બ્રિજ અટલ બિહારી બ્રિજ છે કે રિવરફ્રન્ટ ક્યાં કદાચ જવાનું થાય આજમાં તો મેડમ શું પ્લાન છે આજનો બસ કાંકરિયા તળાવ તો જાઉં છું પણ કેટલું 55 કિલોમીટર છે તો એટલું બધું જવાય નહીં આપણે એટલે આપણે કાંકરિયા તળાવ અહીંથી કાંકરિયા તળાવ નહીં રિવરફ્રન્ટ એ 11 કિલોમીટર છે એટલે આપણે ના જવાનું છે એટલે ના તો મજા આવે રાતે બહુ પણ કેમ કે રાતે મેળ ન આવે અમારે પછી અહીંયા અમદાવાદથી હજી 200 કિલોમીટર મંદિરે દૂર જવાનું છે એટલે રાતે નીકળવાનું છે એટલે રાતે તો નહીં નીકળી કદાચ વહેલા હવા નીકળશું એટલે અત્યારે જઈ આવીએ આજ ફ્રી છીએ આખો દી એટલે આજ ફરી આવીએ ફેમિલી એટલામાં તો ઉતાવળમાં નાહી નાખી બોલો હજી મેં હજી કપડાને બદલાવ્યા છે મેં મોઢું ધોયું તો એ નાવાની બધી તૈયારી કરીને પાણી ગરમ હતું બધું લઈને મૂકીને આવીને પછી મારે અગાસી ઉપર આવી બોલો એટલી ઉતાવળી એ મારે નાવાનું બાકી છે હજી ઉતાવળ રાખવા પછી તો ચલો નીચે એ તેમ શું ખોળો ના તો ફેમિલી તો બધાએ પોતપોતાનું નોખાનું કામ કરવા માંડ્યા છે અને અમે અત્યારે બેઠા છીએ ભાભી રોટલા બનાવે છે જમીન પછી આપણે નીકળીએ રિવરફ્રન્ટે અને આ જો સ્નેપના વેને ચડાવે આને એમાં ફોટા મસ્ત આવે એમ કે એટલે હું ડાઉનલોડ કરાવું ફોટા પાડવા જાવ હોય ને ફોટાનું જ કરતા હોય તો 2-4 જણ આવી જાય અમારે તમારે આવો રિવરફ્રન્ટે રખડવા આવો રિવરફ્રન્ટે તો બધા જમીન થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર અને હવે ભાગીએ છીએ આપણે રિવરફ્રન્ટ જવા નીકળીએ છીએ બધા તૈયાર કરો આગળ તો મને ઉતાવળ થઈ ગઈ તો આમ બહાર બધા ઊભા છે અત્યારે હવે છે કે બધા તૈયાર થાય તો ઘાયકા નીકળીએ તો ફેમિલી અમે નીકળી ગયા છીએ રિવરફ્રન્ટ જવા હાટું અને હવે રિક્ષા ગોચ્યા રસ્તા પર હાલા થઈ છે અત્યારે રિક્ષા એને જોવે કે રસ્તો હાવ સુનસાન ખાલી પીડો આગળ આવી જાય જો તો ફેમિલી આપણે મૂકી ગયા છીએ રિવરફ્રન્ટે તો ફોટા લાખ પાડવાનો છે એટલે 100 રૂપિયા હારે લેવો હતો ના મૂકીને આવતો બેન ની ઘરે પણ મૂકવું નથી લઈ લો 70% ચાર્જિંગ હતું મને ખબર છે ફોટા પાડશે ને એટલે ચાર્જિંગ ઘટે ને ઘટે જ જો આગળ છે થોડું હાલવું પડે એમ છે કારણ કે ખબર નહીં બધી ગાડી આવા લાવી છે રિક્ષા રોજ જવા જતા તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અટલ બિહારી બ્રિજ ઉપર જો તમે જોઈ શકો સામે છે થોડોક આગો છે હજી આપણે ત્યાં જવાનું છે
અને સેજ જો અહીં પોઝ આપીને ગોઠવાઈ જ ગયેલી હોય જવાનું જો કંઈક લોકેશન દેખાવું જોઈએ પાડી જાવ ફોટો પાડજો એ નાદીને પડશે હાલો નહીં નહીં આયા ના નથી હાલો નાદીને પડશે નહીં ના હાલી તો પણ નહીં પાડજો હાલ આ પાડજો તો ફેમિલી હજી તો અહીંયા બ્રિજ આગો છે બ્રિજે ને પછી એ તરફ ભૂખા થઈ ગયા કારણ કે રિક્ષાવાળાએ 3 કિલોમીટર આખા ઉતાર્યા અમને કીધું કે અહીં આવી ગયું છે તો અહીં આવી જશે હવે જમવા માટે શું વિચાર છે હવે ખાવાનો ઓર્ડર કરો તો ફેમિલી યાર અહીં એક વસ્તુનો ભાવ પૂછે એમને બધી વસ્તુ મોંઘી છે કોને 30 રૂપિયાથી ચાલુ થાય તો સેજુ લીધો પછી કાંઈક તો ટાટું કરવું ને કેવું ના હાલી યાર મેં 4 કિલોમીટર હાલીને આવ્યા રિક્ષાવાળાએ કીધું આવી ગયું એટલે ઉતરી ગયા રિક્ષાવાળો છેતરી ગયો ઓ યાર ફેમિલી તો અહીંયા હજી બ્રિજ છે યાર ખતરનાક યાર કાંઈ નો ઘટે એમ યાર કવડો મોટો યાર આમ જોરદાર લાગે એમ યાર નેક્સ્ટ લેવલ ફોટો પાડજો ફોટો અત્યારે નહીં પડો આ બધું આવે હા આમ જી નાખ્યું છે નડો આ તો નહીં હાલો હાલો આઈલી. હાલો ફેમિલી બ્લોગમાં રો કન્ટિન્યુ યાર તમને બતાવું બ્રિજ અંદર જઈને આગળ જો ફેમિલી યાર ઘરે લઈને આવવામાં ટિકિટ નહીં છે કેટલી તો રિક્ષા ભાડું અને આ બ્રિજની ટિકિટ દેવું એકની 50 ચાર રૂપિયા જગ્યાએ ફેરા ને એકની 50 રૂપિયા ટિકિટ એને કીધા ટ્રેનમાં સસ્તું હતું યાર 150 માં ત્યાં પહોંચી જતા અહીંયા 200 ત્યાં આવીને દીધી હતા શું આવ્યા તો જઈ આવવાનું તો હોય ને ગજબ યાર નેક્સ્ટ લેવલ એમ ફોટા પાડવા માટે છે કે અહીંયા બેસ્ટ એટલે બેસ્ટ લોકેશન જો તમે તમે પણ આવજો રિવર ફ્રન્ટ યાર ખબર હોત તો નાઇટમાં આવત કારણ કે જો લાઇટો બધી મસ્ત ગોઠવેલી ઠેઠ સુધી બધે લાઇટો ગોઠવેલી છે અને ફોટા માટે યાર આ બધું બહુ મસ્ત ને કલરિંગ અલગ અલગ કરેલા ગયા બહુ જોરદાર ફોટા આવે છે યાર બેકગ્રાઉન્ડ આવે ગજબ એટલે ગજબ જો આમ પાડજો જો હે આમ પાડજો કેમ પાડો આગળ જઈએ યાર કારણ કે આપણે ટિકિટ પૂરી દીધેલી છે તો વસૂલ કરી અહીંયા ફોટા પેડા કરીશું તો ખૂટશે જ નહીં ફોન મૂક તારો નામ કંઈક એન્જોય કર લાય થવું લાવ અત્યારે નથી થવું અહીંયા એવું કઈ ન હોય કેમ લીલા કેમ છે બાકી આપણે પૈસા વસૂલ કરવા હારે ગોદી લઈને હું અહીંયા આવવાનું છે વધારે તો બધા અહીં ફોટા પાડવા જ આવતા છે મને એવું લાગે છે કારણ કે જ્યાં જોવાના બધા ફોટા જ પડે છે સમજો બધા વધારે ફોટો શૂટ ચાલે ના અમારે પ્રદીપભાઈ નીલો એ ફોટો પાડે છે ને આગળ તમે જોઈ શકો છો યાર અહીંયા ડિઝાઇન બહુ મસ્ત એટલે બહુ મસ્ત એક નંબર બનાવે છે મને તો બહુ મજા આવી ગઈ ત્યારે તમે થતો ટિકિટ દે અંદર નથી જવું પણ અંદર આવ્યા તારે એમ છું કે યાર પૈસા વસૂલ છે આપણે કારણ કે યાર વસ્તુ એવી છે આપણી ટિકિટ પ્રમાણે આમી જો through the highways till my shadow turns to sun rays and on we'll go through the wastelands through the highways and on we'll go. ફેમિલી યાર 2 કલાકથી ફોટા પાડી હવે થાકી ગયા છીએ અને હવે છે કંઈક પહેલાં તો પેટ પૂજા કરવા લાવી પડશે ભૂખા થઈ ગયા બધા એટલે પહેલાં ખાઈને હવે સીધા ભાગીએ પછી તો આ તો ભૂખ ભૂખ લાગી છે યાર પ્રદીપ ભાગવું નહીં હવે ભાગવું નહીં હાલો હાલો ખાવું છે તો ફેમિલી યાર હવે ધીરે ધીરે ભાગીએ કારણ કે જવાનું છે કે બહુ આઘું છે પાછું આપણે 20 કિલોમીટર જેવું થઈ જાય અને અમદાવાદમાં મારી મને કંઈ હાલ નહીં પૂછતી કાંઈ કે ત્યાં જવું ક્યાં કઈ બાજુ જાય એવું કાંઈ મને તો ખબર નથી પડતી હવે ધીરે ધીરે ભાગીને પેલા ખાઈને સીધું નીકળી જવું છે ઘરે આપણે છે જો શું ખાવાનું છે કંઈક ખાઈ સારું હોય શું ખાવાની ઈચ્છા તો અહીંયા ખાઈને કરામ દઈએ એમ આમ ભાઈ અહીંયા નથી સારું પીઝા ને એવું છે એ મને ભાવતું તો ખારોલ તો બહાર વ્યા કા હાલો ફેમિલી બ્લોગ મારી તો કન્ટિન્યુ નાસ્તો ખાતો નહીં એટલે પછી એમ ઉપાડી લીધું બધાએ 2 પ્લેટ પાણીપુરી તો ફેમિલી પેટ પૂજા થઈ ગઈ ને હવે ભાગીએ આપણે પાછા બેનના ઘરે કારણ કે 3 વાગી જશે અને મોડું થઈ જાય ને અહીંયા પછી આપણને બહુ ખબર નથી પડતી યાર એટલે હવે જોઈ તો રિક્ષા માટે ઊભા બધા હવે રિક્ષાવાળા યાર કેટલો ભાવ કે યાર હે સાધુ હા કેટલો ભાવ કીધો 30 રૂપિયામાં આવ્યા એવા ઘેલ ઓલા બેન ની ઘેલ અહીંયા અને અત્યારે 500 છે નવા ભાડે એટલે આવું જ થાય યાર આપણે કોઈ દી એક અમદાવાદ આવેલા ન હોય
so fast, all tied up like a captive. I'm to you. Used to pay to my mom life, standing on rainbows, playing it cool. I was lost in ages and I've no more patience. So won't you please stay up in line? You're making me stronger, making me stronger. તો ફેમિલી યાર જો રખડવા જાય રિવરફ્રન્ટે અને આવી જાય પાછા ઘરે ને એટલા થાકી જાય કે વાત થઈ આમ જો બધા લાઈનમાં ગોઠવાઈ જાવ બધા આમ દિવાલ ઉપર બધા લાઈનમાં સેદું તો આમ લબડી ગયા હાવ. એવું નથી યાર, રિક્ષાવાળાએ અમને ગલત જગ્યાએ ઉતારી દીધા ને. 107 કિલોમીટર હાલીને ગયા ને હાલીને આવ્યા. હાવ થાકી ગયા. તો ફરી જો પાછા હવે ગોઠવાઈ જશે અહીંયા. આ બેનનું મકાન છે. કાંઈ નહીં હાલો ફેમિલી, તો હવે કાલ છે કે સવારે આપણે વહેલા જવાનું છે બહુ સરસ. બહુચરાજી ત્યાં મંદિરે, જો કે જ્યાં કર કરવા ત્યાં જ જવાનું છે. આપણે સવારે વહેલા જવાનું છે. તો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી શેર કરી દેજો, નવા આવ્યા સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં બધું બધાને બાય. વિમાન જાય જો બેહું ને એમાં બાય.